નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું માવા બદામ આઈસ્ક્રીમ. માવા બદામ આઈસ્ક્રીમ બનાવવા માટે મેં 500 ml જેટલું ફૂલ ક્રીમ દૂધ લીધું છે અને આ દૂધ કાચું જ છે. તેમાં નાખશું આપણે 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર. હવે તેમાં નાખશું આપણે દળેલી સાકર. તમારી પાસે સાકર ન હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો. ખાંડ 5 ટેબલસ્પૂન નાખવી અને સાકર નાખો તો અડધો કપ નાખવી. હવે આપણે હલાવી લેશું. હવે મેં આ 4 થી 5 કલાક પહેલાં 30 થી 35 નંગ બદામને પાણીમાં પલાળી અને એના છાલ કાઢી લીધી છે. હવે તેને આપણે 2 થી 3 ચમચી દૂધ નાખીને આની પેસ્ટ બનાવી લેશું. હવે આપણી પેસ્ટ વટાઈ ગઈ છે અને આપણે દૂધ લીધું હતું તેને આપણે ધીમા ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે. હવે આને સતત હલાવતા આપણે ગરમ કરવાનું છે, કારણ કે આમાં આપણે કોર્નફ્લોર નાખ્યો છે એટલે બેસી જવાની શક્યતા રહે, એટલે કન્ટિન્યુ આપણે તેને ચલાવતા રહેશું. હવે આપણું દૂધ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં આ બદામની પેસ્ટ બનાવેલી છે તે નાખશું. અને હવે આપણે આ દૂધમાં 150 ગ્રામ માવો નાખશું. આ મોળો માવો છે. આને પણ આપણે દૂધમાં સારી રીતે મિક્સ કરીને 4 થી 5 મિનિટ આપણે ઉકળવા દેશું. ગેસ ધીમો જ રાખવો અને સતત હલાવતા રહેવું. 4 થી 5 મિનિટ આપણે હલાવતા રહેશું ત્યાં આપણું દૂધ એકદમ ઘટ થઈ જશે. હવે મેં અહીંયા 50 ગ્રામ જેટલી બદામ લીધી છે. આપણે તેને ડ્રાય રોસ્ટ કરી લેશું. આ બદામ રોસ્ટ કરેલી આઈસ્ક્રીમમાં નાખવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. ચારથી 5 મિનિટ શેક્યા બાદ આપણી બદામ પણ રોસ્ટ થઈ ગઈ છે. હવે આપણે તેને ઠંડી કરશું અને પછી અધકચરી પીસશું. અને આ બાજુ આપણું દૂધ પણ ઘટ થઈ ગયું છે. ઠંડુ થશે એટલે વધારે ઘટ થઈ જશે. હવે આપણે આને ગેસ બંધ કરી અને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેશું. હવે આપણે આઈસ્ક્રીમ બનાવવા માટે મેં 1 કપ વ્હિપિંગ ક્રીમ લીધું છે. આ વ્હિપિંગ ક્રીમ એકદમ ચિલ્ડ હોવું જોઈએ, પણ બરફવાળું નહીં, પણ એકદમ ઠંડુ હોવું જોઈએ તે રીતનું લેવાનું. ક્રીમને આપણે ઇલેક્ટ્રિક બીટરથી બીટ કરવાનું છે. હવે આપણું ક્રીમ મિક્સ થઈ ગયું છે. તેને આપણે 1-2 મિનિટ માટે બંધ કરી અને આમાં આપણે નાખશું કન્ડેન્સ મિલ્ક. 1/4 કપ કન્ડેન્સ મિલ્ક લીધું છે. વળી પાછું આપણે બીટ કરી લઈશું. બીટ થઈ ગયા પછી આપણે દૂધ બનાવેલું હતું તે ઠંડુ થઈ ગયું છે, તેને આપણે નાખી દઈશું. દૂધ એકદમ ઠંડુ થઈ જવું જોઈએ, રૂમ ટેમ્પરેચર વાળું. અને તમારી પાસે જો ટાઈમ હોય તો આને ફ્રીજમાં પણ આપણે અડધી કલાક માટે દૂધને ઠંડુ કરવા મૂકી શકીએ છીએ. હવે આપણે બીટ કરી લઈશું પાછું. હવે આપણે બદામ રોસ્ટ કરેલા હતા તેને મેં બારીક સમારી લીધા છે તે આપણે નાખશું. અને થોડીક બદામ આપણે રાખશું ઉપર ગાર્નિશિંગ માટે. હવે આપણા આઈસ્ક્રીમ બેટરને આપણે ડબ્બામાં ભરી લેશું.
અને ડબ્બાને બંધ કરી અને આ ડબ્બાને આપણે ફ્રીઝરમાં 8 થી 10 કલાક માટે સેટ કરવા મૂકશું, અથવા આપણે ઓવરનાઇટ પણ રાખી શકશું. અને આ 3 થી 4 કલાક થઈ જાય પછી આપણે આ બદામ જે વધેલી રાખી છે તેને આપણે ઉપર નાખશું, નહીં તો નીચે બેસી જશે. એટલે આપણે 3 થી 4 કલાક આઈસ્ક્રીમ સેટ થઈ ગયા પછી તેમાં બદામ ઉપર નાખવી. હવે આપણે સેટ થઈ જાય પછી આપણે આઈસ્ક્રીમ જોઈએ કેવો લાગે છે. આઈસ્ક્રીમને મેં ઓવરનાઇટ માટે ફ્રીઝરમાં સેટ કરવા મૂક્યો તો હવે સેટ થઈ ગયો છે. હવે આપણે તેને સર્વ કરી દઈએ. આ આઈસ્ક્રીમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.